નમસ્કાર, ન્યૂઝ ફોર કાઠિયાવાડમાં આપનું હાર્દિક સ્વાગત છે. હું છું અમિતા. અમદાવાદ અને વડોદરાની 25થી વધુ સ્કૂલને બોમ્બની ધમકી મળી. ગુજરાતની 32 સ્કૂલને બોમ્બની ઉડાવી દેવાની ધમકી મળી છે. વડોદરાની 17 અને અમદાવાદની 15 સ્કૂલને બોમ્બની ધમકીભર્યો મેલ મળ્યો છે. મેલમાં મોદી શાહને ટાર્ગેટ કરવામાં આવ્યા છે. લખ્યું, ગુજરાત ખાલિસ્તાન બનશે, હિન્દુસ્તાનના ટુકડા થશે. બોમ્બની ધમકી મળતા તમામ સ્કૂલમાં અફરાતફરીનો માહોલ સર્જાયો છે અને વાલીઓમાં પણ દોડધામ મચી છે. અમદાવાદ પૂર્વ વિસ્તારમાં આવેલ સિલ્વર વેલ્સ સ્કૂલમાં પણ મેસેજ આવતા સ્કૂલના આચાર્ય દ્વારા પોલીસને જાણ કરવામાં આવી હતી. તેમજ સ્કૂલોમાં બોમ્બ સ્ક્વોડ દ્વારા ચેકિંગ શરૂ કરવામાં આવ્યું છે. હાલ સ્કૂલોને ખાલી કરી વાહનો અને સ્કૂલ કેમ્પસમાં તપાસ કરવામાં આવી રહી છે. તેમજ અન્ય સ્કૂલોને પણ ધમકી મળ્યા આશંકા છે. બ્યુરો રિપોર્ટ, રણજીતસિંહ સિંધવ, અમદાવાદ. મારું નામ હિડલ વેલકુમાર પુરોહિત છે. હું સિલ્વર બિલ્સ પ્રાઇમરીમાં પ્રિન્સિપલ તરીકે હોદ્દો બજાવું છું. મેડમ, આજ રોજ અમદાવાદમાં અનેક સ્કૂલોમાં જે બોમ્બ ભર્યા મેસેજ મળે છે, એવા આપણી સ્કૂલમાં પણ મળશે, શું કહેશો? હા, સવારે 9 વાગ્યાની આસપાસ અમારા પર મેલ આવ્યો હતો, અમારી સ્કૂલના મેલ આઈડી પર, કે તમારે 11 વાગે સ્કૂલ બ્લાસ્ટ થવાની છે. એના પછી અમને આ બધી જાણકારી મળ્યા પછી અમે તરત જ પોલીસ સ્ટેશનમાં આ વસ્તુની જાહેરાત કરી કે આ રીતનું અમને મેલ આવ્યું છે. પછી અમે 112 નંબર પર અહીંથી કોલ કરવામાં આવ્યો હતો અને 112 નંબર પર કોલ કરવામાં તરત જ ત્યાંથી પોલીસની સેવા અમને પૂરી પાડવામાં આવી. અને અહીંયા આગળ બધી જગ્યાએ અમારા સ્ટાફથી લઈને પોલીસથી લઈને બધા વ્યક્તિઓએ અહીંયા આગળ પોતે દેખરેખ હેઠળ ચેકિંગ બધું હાથ ધર્યું હતું. એ ઉપરાંત એના પછી બી બોમ્બ સ્ક્વોડ વાળા આવ્યા હતા. એ બોમ્બ સ્ક્વોડ વાળાએ બી બધું ચેકિંગ કરેલું છે અને હાલમાં કોઈ જેવા પુરાવા મળ્યા નથી. જે વિદ્યાર્થીઓ હતા એ લોકોને તમે કઈ રીતે સ્કૂલમાં? જ્યારે અમને આ વસ્તુની જાણકારી મળી કે તમારા સ્કૂલની અંદર બોમ્બ બ્લાસ્ટ થવાનો છે, ત્યારે અમે અમારા વિદ્યાર્થીઓને એમની સેફટી માટે, એમની સુરક્ષાને માટે લઈને અમે અહીંયા ગ્રાઉન્ડમાં લાવીને બધાને બેસાડ્યા હતા અને ધીમે ધીમે અમે પેરેન્ટ્સને, વાલીઓને ફોન કરીને જાણ કરી હતી.